પ્રયોગશાળા એન્જિનિયરિંગ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું સબ્જેક્ટ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, જેમાં ચેપ્ટર પ્રોટેક્ટિવ રિલે અને ટોપિકનું નામ છે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે। તો સૌ પ્રથમ આપણે ફેઝ સિક્વન્સ શું હોય છે એ સમજીશું। તો ફેઝ સિક્વન્સ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે: પોઝિટિવ ફેઝ સિક્વન્સ, નેગેટિવ ફેઝ સિક્વન્સ અને ઝીરો ફેઝ સિક્વન્સ। વન બાય વન આપણે એને સમજીશું। પહેલાં જોઈએ પોઝિટિવ ફેઝ સિક્વન્સ શું હોય છે, તો ફિગરના માધ્યમથી આપણે એને સમજીશું। તો જોઈ શકો છો પોઝિટિવ ફેઝ સિક્વન્સમાં અહીંયા ત્રણ ફેઝ આપેલા છે: C1, A1, B1, C1, જેની ડાયરેક્શન કહીએ તો એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે કે જે એવા ફેઝ સિક્વન્સ કે જેની ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ હોય અને બે ફેઝ વચ્ચેનો જે એંગલ બનતો હોય છે એ 120 ડિગ્રી એટલે કે 120 ડિગ્રી પર હોય, એવી જે સિક્વન્સ હોય એને પોઝિટિવ ફેઝ સિક્વન્સ કહેવાય છે, એવું આપણે કહી શકીએ। સેકન્ડ જોઈશું નેગેટિવ ફેઝ સિક્વન્સ, કે જેમાં ત્રણ ફેઝ આપેલા છે A2, B2, C2, પણ અહીંયા એની જે ડાયરેક્શન આપેલી છે જોઈ શકાય છે ક્લોકવાઇઝ આપેલી છે અને એંગલ બે ફેઝ વચ્ચેનું હોય છે 120 એટલે કે 120 ડિગ્રી। એવી ફેઝ સિક્વન્સને આપણે નેગેટિવ ફેઝ સિક્વન્સ કહી શકાય છે। લાસ્ટ જોઈશું આપણે ઝીરો ફેઝ સિક્વન્સ। ઝીરો સિક્વન્સમાં જોઈ શકો છો મિત્રો કે એની જે ડાયરેક્શન છે હોતી નથી, ત્રણે એક જ ડાયરેક્શનમાં હોય છે, A0, B0, C0, એટલે જેને ઝીરો સિક્વન્સ કહેવાય છે કે જેની ના તો કોઈ ડાયરેક્શન હોય ના તો કોઈ બંને ફેઝ વચ્ચેનો એંગલ હોય, એવી જે સિક્વન્સ હોય એને ઝીરો સિક્વન્સ કહેવામાં આવે છે। તો આ તો હતું એક બેઝિક સિક્વન્સની ચર્ચા થઈ। આપણે હવે ટોપિક પર આવીશું, જે ટોપિકનું નામ છે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે, એના વિશે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો જોઈ શકો છો નેગેટિવ ફેઝ સિક્વન્સની અહીંયા ફિગર આકૃતિ અહીંયા ડિસ્પ્લેના માધ્યમથી સમજીએ આપણે। પહેલાં તો નેગેટિવ ફેઝ સિક્વન્સ જે રિલે હોય છે એને અનબેલેન્સ રિલે પણ કહેવામાં આવે છે। એનું બીજું નામ છે અનબેલેન્સ રિલે, કે જ્યારે સર્કિટમાંથી અનબેલેન્સ કરંટ પસાર થતું હોય એટલે કે વહન થતું હોય ત્યારે નેગેટિવ ફેઝ સિક્વન્સના જે કમ્પોનન્ટ હોય એ તેમાં અવેલેબલ હોય છે, એટલે કે હાજર હોય છે। નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેમાં એક ફિલ્ટર સર્કિટ હોય છે જે નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટને રિસ્પોન્સ આપે છે। આ પ્રકારનું રિલે જે કરંટ સેટિંગ ઓછું રાખવામાં આવે છે, જે આ નેગેટિવ ફેઝ સિક્વન્સ જે રિલે હોય છે એમાં કરંટ સેટિંગ ઓછું રાખવામાં આવે છે। અગાઉ આપણે કરંટ સેટિંગ વિશે પણ ચર્ચા કરેલી છે। તો આવી જે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેમાં કરંટનું સેટિંગ ઓછું રાખવામાં આવે છે, કારણ કે ઓછી કિંમતના અનબેલેન્સ કરંટ પણ વધુ નુકસાન કરી શકે છે, એટલા માટે એનું કરંટનું સેટિંગ ઓછું રાખવામાં આવે છે। અહીંયા જે ફિલ્ટર સર્કિટની ફિગર આપેલી છે એ બ્રિજ ફિલ્ટર સર્કિટની ફિગર જોઈ શકાય છે। એમાં Z1, Z2, Z3 અને Z4 એમ ચાર કમ્પોનન્ટ આપેલા છે। ઇમ્પિડન્સ Z એટલે કે ઇમ્પિડન્સ આપેલા છે। તો ફિગરમાં જોઈ શકાય છે Z1 અને જે Z3 છે એ રેઝિસ્ટન્સ આપેલા છે, એટલે કે શુદ્ધ પ્રતિરોધક આપેલા છે, જ્યારે Z2 અને Z4માં રેઝિસ્ટન્સ તો છે તે ઉપરાંત એમાં ઇન્ડક્ટન્સ પણ આપેલો છે। મિત્રો આપણને ખ્યાલ છે જ્યાં ઇન્ડક્ટન્સ હોય ત્યાં તે લેગ હશે, ઇન્ડક્ટન્સ ઓલવેઝ લેગિંગ કરંટ। તો Z2 અને Z4નો જે કરંટ હશે એટલે કે જે પ્યોર છે રેઝિસ્ટન્સ એના કરતાં Z2 અને Z4 એ Z1 અને Z3 કરતાં કેવું હશે, પાછળ હશે। એટલે કે ફિગરમાં સમજીએ કે જેમાં ઇન્ડક્ટન્સ આપેલું હોય જે કમ્પોનન્ટમાં એ આપેલું છે Z2 અને Z4માં એ ઓલવેઝ 60 ડિગ્રી લેગ હશે, એટલે કે પાછળ હશે। એ આપણને પહેલાંથી જ ખ્યાલ પણ છે અને અગાઉ ચર્ચા પણ કરેલી છે કે ઇન્ડક્ટર હોય એ કેવું હોય, લેગ હોય, જ્યારે કેપેસિટન્સ આપેલું હોત તો એ આગળ હોત। તો બીજું એક ફિગરમાં જોઈ શકાય છે કે જે વચ્ચેનો જે આપેલું છે એટલે કે Z1 અને Z4ના વચ્ચેનો જે રિલે આપેલો છે, અથવા તો Z2 અને Z3ના વચ્ચે જે બ્રિજ દેખાય છે B અને D પોઈન્ટના વચ્ચે, એ ટાઈમ ઇન્વર્સ
કેરેક્ટરિસ્ટિકવાળું એક રિલે આપેલું છે જે બ્રિજ કરંટ ટ્રાન્સફોર્મરના મારફતે એક્સાઇટ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ કારણસર વાઇન્ડિંગમાંથી અનબેલેન્સ કરંટ પસાર થશે ત્યારે નેગેટિવ સિક્વન્સ કરંટનું એટલે કે કમ્પોનન્ટ એમાં હશે. હવે આ કરંટ જે રિલે કોઇલમાંથી પસાર થાય ત્યારે આ કરંટની કિંમત સેટ કરેલી હોય એના કરતાં વધે ત્યારે આ રિલે ઓપરેટ થતા હોય છે. આ હતું એક સિમ્પલ નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેની માહિતી જે ફિગરના માધ્યમથી આપણે અહીંયા સમજ્યા છીએ. હવે આગળ જોઈશું. તો હવે ચર્ચા કરીશું ઇન્ડક્શન પ્રકારના નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેની. ફિગરમાં જોઈ શકો છો કે 3 ફેઝ આપેલા છે R, Y, B અને જે ફેઝ આપેલા છે R, Y, B તેમાં Rના અને Y બંનેના કનેક્શનમાં CTનું જોડાણ કરેલું છે જોઈ શકો છો. તો પ્રથમ જે R ફેઝ ઉપર જે CTનું જોડાણ કર્યું છે એનું ફર્સ્ટ ટર્મિનલ અને સેકન્ડ ટર્મિનલના માધ્યમ વચ્ચે ઓક્ઝિલરી ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરીનું કનેક્શન આપેલું છે જે ફિગરના માધ્યમથી પણ જોઈ શકો છો. અને જે બીજી CT છે એ જાય છે E ટાઈપના કોરમાં એટલે કે લિમ્બમાં. ઓક્ઝિલરી ટ્રાન્સફોર્મરનું જે સેકન્ડરી છે પ્રાઇમરી વિશે તો આપણે ચર્ચા કરી કે જે R ફેઝમાંથી જે CTનું 2 ટર્મિનલના છેડા નીકળે છે એનાથી પ્રાઇમરી બને છે. પણ જે સેકન્ડરી છે એ રાઇટ પોર્શનમાં જોઈએ તો રાઇટ પોર્શનમાં જોઈશું તો એક E ટાઈપની કોઇલ આપેલી છે અને એક C ટાઈપની કોઇલ આપેલી છે જે ઇન્ડક્શનમાં મોસ્ટલી યુઝ થતી હોય છે. E અને C પ્રકારની જે કોઇલ છે એટલે બંને વચ્ચે એક એલ્યુમિનિયમની ડિસ્ક પણ આપેલી હોય છે જે જોઈ શકાય છે. એના ઉપર ટ્રીપ 2 કોન્ટેક્ટ લીધેલા છે ટ્રીપ કોઇલ. તો E ટાઈપની જે કોઇલ છે તેના જે વચ્ચેનો લિમ્બ છે એમાં કનેક્શન જોઈએ તો 1, 2, 3 એમ આપેલા છે. એમાં 1, 2 આપેલા છે 1 and 2 એ ઓક્ઝિલરી ટ્રાન્સફોર્મરના સેકન્ડરીના બંને ટર્મિનલ આપેલા છે. ત્રીજો ટર્મિનલ જે આપેલું છે E ટાઈપના લિમ્બમાં એ CTની સેકન્ડ વાયર ત્યાં ત્રીજા ટર્મિનલમાં આપેલો છે. નીચે જોઈએ કે જે E અને C કોઇલ આપેલી છે તો E અને C વચ્ચે પણ કંઈક કનેક્શન હોવું જોઈએ. તો એ કનેક્શન અહીંયા આપેલું છે જે જોઈ શકાય છે કે જે લિમ્બમાંથી લઈને એક ટર્મિનલ Cમાં અને બીજો ટર્મિનલ Cના બીજા એન્ડમાં આપેલો છે. તો અહીંયા જોઈએ કે આની પ્રોસેસ શું થતું હોય છે એનું કાર્ય એ આપણે હવે કાર્ય એનું સમજીશું. તો અહીંયા જોઈ શકો છો કે જે 3 ટર્મિનલ આપેલા છે E ટાઈપની જે કોઇલ છે 1, 2, 3 આપેલા છે જેમાં R ફેઝના માધ્યમથી ઓક્ઝિલરી ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીને એક્સાઇટ કરવામાં આવે છે. જે આપણને કનેક્શનનું ખ્યાલ જ છે કે R ફેઝના જે CT જોડેલી છે CTના જે 2 ટર્મિનલ નીકળે એ ઓક્ઝિલરી ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં મળતા હોય છે. તો R ફેઝ દ્વારા CT ઓક્ઝિલરી ટ્રાન્સફોર્મર એક્સાઇટ થતું હોય છે. બીજું જે આ ટ્રાન્સફોર્મરની મેગ્નેટિક સર્કિટની એર ગેપ જ્યારે પણ કોઈ ફોલ્ટ કોઈ કારણસર વાઇન્ડિંગમાં કરંટ અનબેલેન્સ થતો હોય ત્યારે નેગેટિવ સિક્વન્સના કમ્પોનન્ટ એમાં મળતા હોય છે. આથી સેન્ટ્રલ જે લિમ્બ છે E ટાઈપની જે કોઇલ છે એમાં જે સેન્ટ્રલ લિમ્બ છે તેના ઉપર વાઇન્ડિંગનું રિઝલ્ટન્સ કરંટ વહેતો હોય છે. જ્યારે આ કરંટ અમુક કરંટથી જે સેટ કરેલી કિંમતથી અપ થાય તો ત્યારે આ રિલે ઓપરેટ થતો હોય છે. તો આ હતું એક બેઝિક કોન્સેપ્ટ ઓફ ઇન્ડક્શન પ્રકારનું નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે. એ પણ આપણે આજે જોયું. બીજું નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે પણ જોયું જેમાં બ્રિજ હતો Z 1, 2, 3, 4 આપેલા હતા. બીજું આપણે ચર્ચા કરી છે આજે ફેઝ સિક્વન્સ જેમાં પોઝિટિવ ફેઝ સિક્વન્સ કોને કહીશું, નેગેટિવ ફેઝ સિક્વન્સ અને ઝીરો ફેઝ સિક્વન્સ. તો આજે આપણે આટલા ટોપિક વિશે ચર્ચા કરી છે.